એ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા આખો દિવસ અંગ્રેજીમાં બોલ બોલ કરું હે મારા વાલા. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો એટલે કે 12 કાર્ડ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર પછી હુ અને હુ ઓલ, એટલે કે 5 એક કાર્ડમાં એક જ વાક્ય 5 રીતે, કુલ ટોટલ 12 કાર્ડ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ, 12 પંચાને 60 વાક્ય લઈને આપણે આવી ગયા છીએ ચેલેન્જ ઇતિહાસમાં. યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો તમે ક્યાંય વિડીયો જોયો હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. 12 કાર્ડનો ખેલ ખતમ. એ પહેલા મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આગલો વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. 12 કાર્ડના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ. અને આજે આપણે આવી ગયા છીએ એક વાક્ય 12 રીતે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. તમે આના જેવો તમે ક્યાંય વિડીયો જોયો હશે નહીં. હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ. હજી એમ તો ઘણા બધા બને, WH બને, પરંતુ આપણે એક જ વાક્ય વર્તમાન કાર્ડનું હોય તો એમાં 12 કાર્ડના હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આ વિડીયો પરથી તમને 12 કાર્ડ આવડી જશે. ચાલો, ટોટલ 12 કાર્ડ છે, ખબર છે આપણને. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ અને 3 ચાલુ પૂર્ણ કાર્ડ. એમાં સાદા કાર્ડમાં સાદો વર્તમાન કાર્ડ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાર્ડ, સાદો વર્તમાન કાર્ડ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાર્ડ. ચાલુ કાર્ડમાં ચાલુ વર્તમાન કાર્ડ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાર્ડ. પૂર્ણ કાર્ડમાં પૂર્ણ વર્તમાન કાર્ડ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાર્ડ. ચાલુ પૂર્ણ કાર્ડમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાર્ડ. ટોટલ 12 કાર્ડ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ. 5 પ્રકારના વાક્ય, 12 પંચાને ટોટલ 60 વાક્યો. હજી 1 મહિનો માંડ થયો સ્પોકન ઇંગ્લિશ કોર્સનો, તો 12 કાર્ડના 60 વાક્ય તમને હવે આવડી ગયા. તમે પણ જાતે બનાવી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ, તમે અંગ્રેજીમાં ટાઈપ કરો છો, એમાંથી 60 વાક્ય બની જાય. તે અહીં આવે છે, 60 વાક્ય બની જાય. બરાબર? તે અહીં ગીત ગાય છે, 60 વાક્ય બની જાય. તમે જોવો તો ખરા, ઘરે બેઠા 60 વાક્ય તમને આવડી જાય એક વાક્ય ઉપરથી. ચાલો. અને ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ઘણા બધાને પ્રશ્ન હતો કે ગુજરાતીમાં વાક્ય કોઈ બોલતા હોય તો એમાં એ વાક્યમાં કયો કાર્ડ છે, કઈ રીતના ઓળખવું. તો ચાલો થઈ જાવ તૈયાર. ટપુ પત્ર લખે છે, સાદો વર્તમાન કાર્ડ. જો લખીએ છે, છો, છીએ, છું, આવો શબ્દ આવતો હોય એટલે સાદો વર્તમાન કાર્ડ હોય. પહેલા આપણે માત્ર ગુજરાતી જોઈએ. ટપુ પત્ર લખે છે, આપણે પત્ર લખીએ છીએ, તમે પત્ર લખો છો, તે પત્ર લખે છે, તેણી પત્ર લખે છે. આ બધામાં શું સાદો વર્તમાન કાર્ડ. ટપુએ પત્ર લખ્યો, ય ધ ર વ દ આવો શબ્દ આવતો હોય. ટપુએ પત્ર લખ્યો. મેં ચા પીધી, તમે ત્યાં ગયા, મમ્મીએ ચા બનાવી, તમે તમારા મિત્રને મદદ કરી. આ બધામાં સાદો ભૂતકાળ. સાદો ભવિષ્ય બધાય કરતા સહેલું. કોઈ પણ કરતા હોય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું ત્યાં જઈશ, આપણે અંગ્રેજીમાં બોલશું, તમે અહીં આવશો, તે ત્યાં રોકાશે, ટપુ પત્ર લખશે. ચાલુ કાર્ડમાં બધાને ખબર જ છે, રહ્યો, રહ્યા, રહી આવો શબ્દ આવતો હોય છે. રહ્યો, રહ્યા, રહી પ્લસ છે, છો, છીએ, છું. વર્તમાન કાર્ડ હતો, હતી, હતું, હતા. ભૂતકાળ હશે, ભવિષ્ય. ટપુ પત્ર લખી રહ્યો છે, તે પત્ર લખી રહ્યો છે, તેણી પત્ર લખી રહી છે, આપણે પત્ર લખી રહ્યા છીએ. ટપુ પત્ર લખી રહ્યો હતો, આપણે પત્ર લખી રહ્યા હતા, તમે પત્ર લખી રહ્યા હતા. બધામાં ભૂતકાળ. ટપુ પત્ર લખી રહ્યો હશે, ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. તમે જોવો તો ખરા. ટપુ પત્ર લખશે, બસ સિમ્પલ લખશે. હું અંગ્રેજીમાં બોલીશ, સાદો ભવિષ્ય. ટપુ પત્ર લખશે, સાદો ભવિષ્ય. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ, ચાલુ ભવિષ્ય. ટપુ પત્ર લખી રહ્યો હશે, ચાલુ ભવિષ્ય. ચાલો પૂર્ણ કાળમાં, મેં ચા પી લીધી છે, તમે ત્યાં પહોંચી ગયા છો. ય ધ ર વ દ આવો શબ્દ આવતો હોય. પી લીધું, જમી લીધું, ખાઈ લીધું, ખરીદી લીધું. છે, છો, છીએ, છું. વર્તમાન કાળ હતો, હતી, હતું, હતા. ભૂતકાળ હશે, ભવિષ્ય. આમાં એમ જ છે, છો, છીએ, છું. વર્તમાન હતો, હતી, હતું, હતા. ભૂતકાળ હશે, ભવિષ્ય. રહ્યો, રહ્યા, રહી ચાલુ કાળમાં આવે. પી લીધું, લીધું, ખાધું, પીધું. ધ શબ્દ આવતો હોય, ધ, ગયા, ય ધ ર વ દ બધામાં આ આવે. ને આમાં સમય આપણે ખબર છે, જોઈ ગયા આપણે.
ટપુ પત્ર લખી રહ્યો છે, ટપુ પત્ર લખી રહ્યો છે, સમય એડ કરી દો, સમય તમે ચાલુ કાળમાં, ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યમાં સમય એડ કરી દો, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય. ટપુ પત્ર લખી રહ્યો છે, ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો છે, ટપુ પત્ર લખી રહ્યો હતો, ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હતો, ટપુ પત્ર લખી રહ્યો હશે, ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે. આવડે કે એમને તમે જોવો તો ખરા. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાળ. હવે આપણે જોઈએ 3 કાર્ડ લાઈનમાં લઈએ, એક એક તમે જોવો, એક એક વાક્ય. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ. ચાલો, હવે તમને આવડી જાય. હું તમને એમ કહું કે તમે ગઈકાલે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા, તમે જમી લીધું છે, પૂર્ણ વર્તમાન કાળ. તમે મારા ઘરે આવશો, સાદો ભવિષ્ય. તમે અંગ્રેજીમાં ટાઈપ કર્યું, સાદો ભૂતકાળ. તમે દરરોજ સવારે 7 વાગે ઉઠો છો, સાદો વર્તમાન કાળ. તમે 1 કલાકથી મારો વિડીયો જોઈ રહ્યા હતા, ચાલુ પૂર્ણ ભૂતકાળ. અઘરું કંઈ છે કે તમે જોવો તો ખરા. ચાલો, ટપુ પત્ર લખીએ છીએ, ટપુએ પત્ર લખ્યો, ટપુ પત્ર લખશે. ચાલુ કાળમાં ટુ બીના રૂપને આઈએનજી, પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપને V3, ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી. આ છે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. હવે થાય છે ખેલ ચાલુ. સાદા કાળમાં ક્યાંય V3 ન આવે, સાદા કાળમાં ક્યાંય આઈએનજી ન આવે, તો શું આવે એ પહેલા બધામાં શું છે. હવે તમે જુઓ, ડીપમાં જઈએ આપણે. પત્ર લખવાની ક્રિયા કોણ કરે? ટપુ પત્ર લખે છે, ટપુએ પત્ર લખ્યો, ટપુ પત્ર લખશે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, સાદા કાળ છે. જો આવું નથી, અત્યારે હાલમાં ટપુ પત્ર લખી રહ્યો નથી. ટપુને ટેવ છે, અઠવાડિયે લખતો હોય, 2 દીએ, 15 દીએ, દરરોજ લખતો હોય, કોઈક વાર અવારનવાર, પણ લખે હે પાકું. ફ્રી થાય તે લખતો હોય. ટપુ પત્ર લખે છે, ટપુએ પત્ર લખ્યો, ટપુ પત્ર લખશે, ટપુ પત્ર લખી રહ્યો છે, તો ચાલુ વર્તમાન કાળ. ટપુ પત્ર લખી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ. ટપુ પત્ર લખી રહ્યો હશે, ચાલુ ભવિષ્ય. ચાલો, ટપુ યાદ કરો. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા SES. IVU ધ્યેય બહુવચનમાં મૂળ ક્રિયાપદ. હી સી ઈટ એકવચનમાં S અથવા ES આવે. ટપુ છોકરામાં આવે. લખવું એટલે રાઈટ, નિયમ લાગે. ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ S લાગે. રાઇટ્સ શું? લેટર. હવે તમે જો, સાદા વર્તમાન કાળમાં SES અથવા મૂળ ક્રિયાપદ. ટપુ રાઇટ્સ ઓ લેટર. તેઓ પત્ર લખે છે, ધ્યેય રાઇટ ઓ લેટર. તમે પત્ર લખો છો, યુ રાઇટ ઓ લેટર. આપણે પત્ર લખીએ છીએ, વી રાઇટ અ લેટર. IVU ધ્યેયમાં બધામાં મૂળ ક્રિયાપદ. હું પત્ર લખું છું, આઈ રાઇટ અ લેટર. તમે પત્ર લખો છો, યુ રાઇટ અ લેટર. આપણે પત્ર લખીએ છીએ, વી રાઇટ અ લેટર. તેઓ પત્ર લખે છે, ધ્યેય રાઇટ અ લેટર. પરેશ અને પાર્થ પત્ર લખે છે, પરેશ એન્ડ પાર્થ રાઇટ અ લેટર. પણ આમ હોય ને, તેણી પત્ર લખે છે, સી રાઇટ્સ અ લેટર. ટપુ પત્ર લખે છે, ટપુ રાઇટ્સ અ લેટર. હવે અઘરું કંઈ છે જ નહીં. સાદા ભૂતકાળમાં યાદ કરો, કોઈ પણ કરતા હોય, શું આવી જાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ચાલો, ટપુ એમને એમ રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ, અને અ લેટર એમને એમ. ઘણા બધા લોકો આવું કરે છે, ટપુ વોઝ રોટ અ લેટર. પણ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠાવાળી ડાળો, આમાં ક્યાં વોઝવર આવે? સાદા કાળમાં ક્યાંય વોઝવર ન આવે. વોઝવર કેમાં આવે? ચાલુ કાળમાં વોઝવર પ્લસ આઈએનજી. તમે સાચા હો. ટપુ પત્ર લખી રહ્યો છે, એમાં વોઝવર આવે. એમાં ટપુ વોઝ રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખશે, ટપુ લખશે એટલે ભવિષ્ય. કોઈ પણ કરતા હોય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ટપુ વિલ રાઇટ અ લેટર. ટપુ વિલ રાઇટ અ લેટર. ચાલો, ખેલ ખતમ. ટપુ પત્ર લખે છે, ટપુ રાઇટ્સ અ લેટર. ટપુએ પત્ર લખ્યો, ટપુ રોટ અ લેટર. ટપુ પત્ર લખશે, ટપુ વિલ રાઇટ અ લેટર. હવે એક એક્ઝામ્પલ તમારું લઈ લ્યો. તમે અંગ્રેજીમાં બોલો છો, યુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલ્યા, ભૂતકાળનું રૂપ. યુ સ્પોક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલશો, યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. હકાર વાક્યનો ખેલ ખતમ. નકાર વાક્યમાં યાદ કરો, સહાયકારક ક્રિયાપદની જરૂર પડે. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ, આમાં ડીડ અને આમાં ઓલરેડી વિલ આપેલું છે. હવે તમે જો, ટપુ પત્ર લખે છે, ટપુ પત્ર લખતો નથી. તો યાદ કરો, સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે. ડુ ડઝ ને સહાયકારક ક્રિયાપદ કહેવાય. સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે, એના પછી નોટ આવે. ટપુ ડુ ડઝમાં શું આવશે? ટપુમાં ડઝ. IVU ધ્યેય
બહુવચનમાં ડુ, હી સી ઇટ, એક વચનમાં ડઝ, ટપુ ડઝ. પછી હંમેશા નોટ. ડુ ડઝ સાથે ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં મૂળ ક્રિયાપદ જ આવે. રાઇટ અ લેટર. ચાલો, ટપુએ પત્ર ન લખ્યો તો અહીંયા શું આવી જાય તમે જોવો જોઈએ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. એ પેલા હોત તો તમે પત્ર લખતા નથી. તમે એટલે યુમાં શું આવી જાય? ડુ. યુ ડુ નોટ રાઇટ અ લેટર. ટપુએ પત્ર ન લખ્યો. વર્તમાન કાળમાં ડુ ડઝ. ભૂતકાળમાં શું આવે? ડીડ. બાકી બધું એમને એમ. નોટ રાઇટ અ લેટર. અને ભવિષ્યમાં ટપુ પત્ર લખશે નહીં. ટપુ વિલ. નોટ ક્યાં આવી જાય? વિલ પછી નોટ એટલે કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ પછી રાઇટ અ લેટર. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ચેલેન્જ. તમે આના જેવો વિડીયો આના જેવું તમે ક્યાંય જોશો જ નહીં. હકાર વાક્ય જોઈ ગયા. નકાર વાક્ય ટપુ ડઝ નોટ રાઇટ અ લેટર, ટપુ ડીડ નોટ રાઇટ અ લેટર, ટપુ વિલ નોટ રાઇટ અ લેટર. યાદ રાખજો, નકાર વાક્યમાં ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે. અહીંયા રાઇટ સે નહીં આવે, અહીંયા રોટય નહીં આવે. બરાબર. ચાલો, ડુ ડઝ ડીડ અને વિલ હંમેશા કરતા પછી આવે. એના પછી હંમેશા બધાયમાં નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ. માત્ર ને માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર થાય, બાકી બધું એમને એમ રહીએ. બે વાક્યનો ખેલ ખતમ. હવે શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. તો એમાં ડઝ ક્યાં આવી જાય? આગળ. આમાં ડીલ આગળ, ડીડ આગળ, આમાં વિલ આગળ. આ લઈ લ્યો આગળ. શું ટપુ પત્ર લખે છે? ડીડ ટપુ રાઇટ અ લેટર. નોટ નહીં આવે કારણ કે સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ નકારમાં ડીડ આવે. શું ટપુ પત્ર લખે છે? ડીડ ટપુ રાઇટ અ લેટર. શું ટપુ પત્ર લખતો નથી? માફ કરજો, સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે અહીંયા શું આવશે? ડઝ. શું ટપુ પત્ર લખે છે? ડઝ ટપુ રાઇટ અ લેટર. શું ટપુ પત્ર લખતો નથી? ડઝ ટપુ નોટ રાઇટ અ લેટર. બરાબર. ચાલો, ડઝ ક્યાં આવી ગયું? આગળ. ડઝ ટપુ રાઇટ અ લેટર. શું ટપુએ પત્ર લખ્યો? ડીડ ક્યાં આવી જાય? આગળ. ડીડ ટપુ. જો ટપુ એમને એમ રાઇટ અ લેટર. બાકી બધું એમને એમ, કશો કાંઈ ફેરફાર થાય નહીં. આમાં અહીંયા શું આવી જાય? અહીંયા ડઝ આવ્યું, અહીંયા ડીડ, અહીંયા શું આવી જશે? આગળ વિલ. બાકી બધું એમને એમ. ટપુ રાઇટ અ લેટર, ટપુ રાઇટ અ લેટર, ટપુ રાઇટ અ લેટર. બધાને ડુ ડઝ અને ડીડમાં હતો કન્ફ્યુઝ. યાદ રાખજો, ડુ ડઝ અને ડીડ. ડુ ડઝ વર્તમાન કાળમાં, ડીડ ભૂતકાળ અને વિલ ભવિષ્ય. એમાં ડુ ડઝ પ્રશ્નાર્થ, સોરી માફ કરજો, ડુ ડઝ ને ડીડ અને ડુ ડઝ ડીડ છે ને એ નકાર વાક્ય અને પ્રશ્નાર્થમાં આવે છે. ડુ ડઝ છે સાદા વર્તમાન કાળમાં આવે, ડીડ સાદા ભૂતકાળમાં. હવે હાવ હેલું છે. હું એટલે કોણ? હું ક્યાં આવે? હું કરતા હોય અહીંયા હું મૂકી દો એક વચનમાં, અને હું એટલે બહુવચન. કોણ પત્ર લખે છે? અહીંયા મૂકી દઈએ હુ રાઇટ્સ અ લેટર. કોણ પત્ર લખે છે? તો હુ ઓલ રાઇટ. બહુવચનમાં મૂળ ક્રિયાપદ. કોણ પત્ર લખે છે? હુ રાઇટ્સ અ લેટર. કોણ પત્ર લખે છે? હુ ઓલ રાઇટ અ લેટર. કોને પત્ર લખ્યો? હુ રોટ અ લેટર. આમાં તો ક્યાં કાંઈ વાંધો છે? કોઈ પણ કરતા હોય એક વચન, બહુવચન, હાગામ તે સહપરિવાર, બધાયમાં શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને આમાં બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોણે પત્ર લખ્યો? હુ રોટ અ લેટર. કોણે પત્ર લખ્યો? હુ ઓલ રોટ અ લેટર. કોણ અહીં આવ્યું? હુ ઓલ કેમ હિયર. કોણ અંગ્રેજીમાં બોલ્યું? હુ ઓલ સ્પોક ઇન ઇંગ્લિશ. આવડે કેમ નહીં? કોણ અહીં આવશે? હુ વિલ કમ હિયર. કોણ પત્ર લખશે? હુ વિલ રાઇટ અ લેટર. કોણ પત્ર લખશે? હુ ઓલ વિલ રાઇટ અ લેટર. ખ્યાલ ખતમ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ટપુ પત્ર લખે છે, ટપુ રાઇટ્સ અ લેટર. ટપુ પત્ર લખતો નથી, ટપુ ડઝ નોટ રાઇટ અ લેટર. હું ચા પીતો નથી, આઈ ડુ નોટ ડ્રિંક ટી. તમે અહીં આવતા નથી, યુ ડુ નોટ કમ હિયર. તેણી ત્યાં જતી નથી, સી ડઝ નોટ ગો ધેર. બરાબર. ચાલો, નકાર વાક્યમાં અહીંયા ડુ ડઝ આવી જાય, અહીંયા ડીડ, અહીંયા વિલ. બાકી બધું એમને એમ. ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. પ્રશ્નાર્થમાં ડીડ ક્યાં આવી જાય? ડુ ડઝ ડીડ ને બધું આગળ આવી જાય. બીજું કંઈ છે જ નહીં. 3 કાર્ડનો ખેલ ખતમ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ હવે તમને આવડી જાય.
તમે એમ કહો કે આપણે ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. આપણે એટલે મીન્સ કે વી બોટ અ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. બરાબર. તેણીએ ગઈકાલે ગીત ગાયું. સી સેંગ અ સોંગ યસ્ટરડે. તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો 3 વાક્ય અને પ્લસમાં હું અને ઓલના વાક્ય થઈ ગયા છે હો. બરાબર. ચાલો એટલે 6 તરી 18, માફ કરજો 5 તરીને 15 વાક્ય બની ગયા છે. હવે ચાલુ કાર્ડનો વારો. ચાલુ કાર્ડ એકદમ સહેલા છે. ચાલુ કાર્ડનો વારો. ચાલો ટપુ પત્ર લખી રહ્યો છે. ટપુ પત્ર ચાલુ કાર્ડમાં. ચાલુ કાર્ડમાં શું આવે? ટુ બીના રૂપ અને પ્લસમાં આઈએનજી. ટપુ પત્ર લખી રહ્યો છે. ટપુ પત્ર લખી રહ્યો હતો. ટપુ પત્ર લખી રહ્યો હશે. ટપુ પત્ર લખી રહ્યો છે. ટપુ પત્ર લખી રહ્યો હતો. ટપુ પત્ર લખી રહ્યો હશે. ચાલો જોવો જોઈએ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. તે અંગ્રેજીમાં બોલી રહ્યો હશે. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. તમે ગઈકાલે મારો વિડીયો જોઈ રહ્યા હતા. તમે આવતીકાલે મારો વિડીયો જોઈ રહ્યા હશો. ચાલો ટપુ લખી રહ્યા. જો લખી રહ્યો છે, લખી રહ્યો હતો, લખી રહ્યો હશે. ટુ બીના રૂપ પ્લસ આઈએનજી. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આમાં વોઝ વર પ્લસ આઈએનજી, વિલ બી પ્લસ આઈએનજી. ટપુ ટપુ એ ટપુ ટપુ. ચાલો એમ ઇઝ આર. આઈમાં એમ આવે. હી સી ઇટ એક વચનમાં. ઇઝ વી યુ ધે બહુવચનમાં. આર. ટપુમાં શું આવે? ઇઝ. લખવું એટલે રાઈટ. ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે એટલે શું આવશે? રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો છે. આ આવડે એટલે બધું આવડી જાય. બધું આવડી ગયું. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, ભૂતકાળ, ભવિષ્ય. તમે જોઈ લ્યો હવે. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. હું ક્યાં આવે? ટપુ અહીંયા. અને હું એટલે કોણ કોણ? બહુવચનમાં શું અહીંયા આવી જાય? આર. ચાલો ટપુ પત્ર લખી રહ્યો હતો. ટપુ ઈ છે શું મૂકી દો. ભૂતકાળમાં શું આવે? વોઝ વર. એક વચનમાં વોઝ, બહુવચનમાં વર. ટપુ વોઝ. બાકી બધું એમને એમ. રાઇટિંગ અ લેટર. ને આમાં ટપુ વિલ બી પ્લસ આઈએનજી. કોઈ પણ કરતા હોય વિલ બી. યાદ કરો ટુ બીના વર્તમાન કાળનું રૂપ. જો એમ ઇઝ આર. ઇઝ આવી ગયું. ભૂતકાળમાં વોઝ વર, વોઝ આવ્યું. ભવિષ્યમાં વિલ બી. એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી. પછી આઈએનજી, આઈએનજી, આઈએનજી અને આઈએનજી. રાઇટિંગ અ લેટર. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ પછી. ટપુ પત્ર લખી રહ્યો નથી. ટપુ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. શું ટપુ પત્ર લખી રહ્યો છે? તો સહાયકારક ક્રિયાપદ ઇઝ ક્યાં આવી જાય? આગળ. ઇઝ ટપુ. ઇઝ ટપુ રાઇટિંગ અ લેટર. પાછળ ક્વેશ્ચન માર્ક. એની જેમ જ ટપુ પત્ર લખી રહ્યો હતો તો ટપુ વોઝ રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો ન હતો એની જેમ જ આમાં શું છે? ઇઝ નોટ. તો આમાં શું આવશે? વોઝ નોટ રાઇટિંગ અ લેટર. શું ટપુ પત્ર લખી રહ્યો હતો? આમાં ઇઝ આગળ આવી ગઈ. આમાં શું આગળ આવશે? વોઝ ટપુ રાઇટિંગ અ લેટર. પાછળ ક્વેશ્ચન માર્ક. હવે તમે ખાસ જોજો. ચાલુ ભવિષ્ય કાળમાં વિલ બી પછી નોટ મૂકવું કે વિલ પછી નોટ ને પછી બી મૂકવું, બધાને કન્ફ્યુઝ થાય છે. ટપુ પત્ર લખી રહ્યો હશે. ટપુ વિલ બી રાઇટિંગ અ લેટર. ટપુ પત્ર લખી રહ્યો હશે નહીં. યાદ રાખજો હંમેશા નોટ સહાયકારક ક્રિયાપદ પછી જ આવે છે. જો તમે વિલ બી પછી નોટ મૂકો તો એનો મતલબ એમ કે જો વિલ બી નોટ એનો મતલબ એમ કે નોટ પહેલા બી છે એ સહાયકારક ક્રિયાપદ હોવું જોઈએ પણ નથી. એ મુખ્ય ક્રિયાપદ છે. એટલે સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ. વિલ પછી નોટ અને પછી બી. ટપુ પત્ર લખી રહ્યો હશે નહીં. શું ટપુ પત્ર લખી રહ્યો હશે? માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ એક જ આગળ.
વિલ ક્યાં આવી જશે આગળ વિલ ટપુ બી રાઇટિંગ અ લેટર પાછળ ક્વેશ્ચન માર્ક પૂરું થઈ ગયું લ્યો ટપુ પત્ર લખી રહ્યો છે ટપુ ઇઝ રાઇટિંગ અ લેટર ટપુ પત્ર લખી રહ્યો હતો ટપુ વોઝ રાઇટિંગ અ લેટર ટપુ પત્ર લખી રહ્યો હશે ટપુ વિલ બી રાઇટિંગ અ લેટર નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ આમાં ઇઝ પછી આમાં વોઝ પછી આમાં વિલ પછી નોટ ને પછી બી પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ આમાં ઇઝ આગળ આમાં વોઝ આગળ આમાં વિલ આગળ બાકી બધું એમને એમ બધા એમાં આઈએનજી આવશે ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી આઈએનજી કોણ એટલે એક વચનમાં આવે તો ઇઝ આવે હુ ઓલ કોણ બહુવચનમાં આર આવે વર્તમાન કાળમાં ભૂતકાળમાં હુમાં વોઝ આવશે હુ ઓલમાં વર આવશે ને આમાં તો કોઈ પણ કરતા હોય હાગમટે સપરિવાર વિલ બી ચાલો ટપુ પત્ર લખી રહ્યો છે ટપુ ઇઝ રાઇટિંગ અ લેટર ટપુ પત્ર લખી રહ્યો નથી ટપુ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર શું ટપુ પત્ર લખી રહ્યો છે ઇઝ ટપુ રાઇટિંગ અ લેટર કોણ પત્ર લખી રહ્યું છે હુ ઇઝ રાઇટિંગ અ લેટર કોણ પત્ર લખી રહ્યું છે હુ ઓલ આર રાઇટિંગ અ લેટર ટપુ પત્ર લખી રહ્યો હતો ટપુ વોઝ રાઇટિંગ અ લેટર ટપુ પત્ર લખી રહ્યો ન હતો ટપુ વોઝ નોટ રાઇટિંગ અ લેટર શું ટપુ પત્ર લખી રહ્યો હતો વોઝ ટપુ રાઇટિંગ અ લેટર કોણ પત્ર લખી રહ્યું હતું હુ વોઝ રાઇટિંગ અ લેટર કોણ પત્ર લખી રહ્યું હતું હુ ઓલ વર રાઇટિંગ અ લેટર ટપુ પત્ર લખી રહ્યો હશે ટપુ વિલ બી રાઇટિંગ અ લેટર ટપુ પત્ર લખી રહ્યો હશે નહીં ટપુ વિલ નોટ બી રાઇટિંગ અ લેટર શું ટપુ પત્ર લખી રહ્યો હશે વિલ ટપુ બી રાઇટિંગ અ લેટર કોણ પત્ર લખી રહ્યું હશે હુ વિલ બી રાઇટિંગ અ લેટર કોણ પત્ર લખી રહ્યું હશે હુ ઓલ વિલ બી રાઇટિંગ અ લેટર 15 સાદા કાર્ડના ખેલ ખતમ 15 જો આ હકાર નકાર પ્રશ્નાર્થ પછી હુ અને હુ ઓલ આ પણ 15 ને 15 30 નો ખેલ ખતમ 30 નો ખેલ થઈ ગયો છે ખતમ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આવડે કેમ તમે જોવો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો હવે પૂર્ણ કાર્ડનો વારો ચાલુ એની જેમ જ છે ચાલુ કાર્ડમાં શું આવતું ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ અને આઈએનજી પૂર્ણ કાર્ડમાં શું આવશે ટુ હેવ ના રૂપ અને V3 V1 એટલે મૂળ ક્રિયાપદ V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ V4 એટલે જેરંડ વર્તમાન કૃદંત આઈએનજી વાળા જે હોય ને રનિંગ પ્લેઇંગ સિટિંગ સ્લીપિંગ ઈટિંગ બાઇંગ સેલિંગ પ્લેઇંગ રીડિંગ રાઇટિંગ લિસનિંગ લર્નિંગ બધા V4 માં આવે અને V5 એટલે SES ડ્રાઇવ્સ મેક્સ ટેક્સ ડ્રિંક્સ ટોક્સ વોક્સ આ બધા V5 માં આવે ચાલો એમાં ટપુએ પત્ર લખી લીધો છે ટપુએ પત્ર કોમામાં આવી ગઈ ટપુએ પત્ર લખી લીધો છે ટપુએ પત્ર લખી લીધો હતો ટપુએ પત્ર લખી લીધો હશે હવે તમને આવડી જાય ગુજરાતી ચાલો ટપુએ પત્ર લખી લીધો છે ટપુએ પત્ર લખી લીધો હતો ટપુએ પત્ર લખી લીધો હશે 15 સાદા કાર્ડના ખેલ ખતમ 15 ચાલુ કાર્ડના ખેલ ખતમ એટલે મીન્સ કે 15 એટલે કે હકાર નકાર પ્રશ્નાર્થ હુ અને હુ ઓલ હવે આનો વારો ટુ હેવ ના રૂપ પ્લસ V3 ટુ હેવ નું વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3 હેડ પ્લસ V3 વિલ હેવ પ્લસ V3 અઘરું કાંઈ છે જ નહીં અઘરું કાંઈ છે નહીં ટપુએ પત્ર લખી લીધો છે ટપુએ પત્ર લખી લીધો હતો ટપુએ પત્ર લખી લીધો હશે ચાલો ટપુ યાદ કરો હેવ એસ પ્લસ V3 એક વચનમાં હેઝ બહુવચનમાં હેવ ટપુ હેઝ ચાલો વર્તમાન કાળનું રૂપ છે હેવ એસ પ્લસ V3 ક્રિયાપદનું ભૂત કૃદંત રાઇટ રોટ અને રિટર્ન અ લેટર હવે એક આવડે એટલે બધું આવડી જાય નકાર પ્રશ્નાર્થ હુ ઓલ 5 ભૂતકાળના 5 ભવિષ્ય તમે જોઈ જુઓ ખાલી માત્ર ને માત્ર અહીંયા ફેરફાર થાય ટપુએ પત્ર લખી લીધો હતો ભૂતકાળમાં શું આવી જાય હેડ કોઈ પણ કરતા હોય બધાયમાં હેડ કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ હેવ
વિલ હેવ, બાકી બધું એમને એમ. ચાલો હકાર આવડે, નકાર આવડી જાય. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી, સહાયકારક ક્રિયાપદ પછી, સહાયકારક ક્રિયાપદ પછી. ટપુએ પત્ર લખી લીધો છે. ટપુ હેઝ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો હતો. ટપુ હેડ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો હશે. ટપુ વિલ હેવ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો નથી. ટપુ હેઝ નોટ રિટન અ લેટર. શું ટપુએ પત્ર લખી લીધો છે? હેઝ ક્યાં આવી જાય? આગળ. હેઝ ટપુ રિટન અ લેટર, પાછળ ક્વેશ્ચન માર્ક. ટપુએ પત્ર લખી લીધો ન હતો તો અહીંયા હેઝ છે, અહીંયા શું આવી જાય? હેડ, બાકી બધું એમને એમ. ટપુ હેડ, અહીંયા મૂકી દો નોટ, બાકી બધું એમને એમ. કેવી મજા આવે મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. શું ટપુએ પત્ર લખી લીધો હતો? હેડ ક્યાં આવી જાય? આગળ આવી જાય બીજા નંબરમાં. હેડ ટપુ રિટન અ લેટર, પાછળ ક્વેશ્ચન માર્ક. ટપુએ પત્ર લખી લીધો હશે નહીં. તો યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. વિલ બીમાં વિલ પછી નોટ અને પછી બી. વિલ હેવમાં એમ વિલ પછી નોટ પછી હેવ. ઓ હેવ સહાયકારક ક્રિયાપદ પણ છે, મુખ્ય ક્રિયાપદ પણ છે. આમાં જો વિલ પછી હેવ, આમાં હે ને આ હેવ એ મુખ્ય ક્રિયાપદનો ભાગ ભજવે છે. ચાલો વિલ નોટ હેવ. ટપુએ પત્ર લખી લીધો હશે નહીં. શું ટપુએ પત્ર લખી લીધો હશે? વિલ ક્યાં આવી જાય? આગળ. વિલ ટપુ હેવ રિટન અ લેટર, પાછળ ક્વેશ્ચન માર્ક. અઘરું કંઈ છે જ નહીં. હુ એક વચનમાં, હુ બહુવચન. કોણે પત્ર લખી લીધો છે? હુ હેઝ રિટન અ લેટર. કોણે પત્ર લખી લીધો છે? હુ ઓલ હેવ રિટન અ લેટર. કોણ ત્યાં પહોંચી ગયું છે? કોણ બહુવચન. હુ ઓલ હેવ રીચ્ડ ધેર. કોણે અંગ્રેજીમાં બોલી લીધું છે? હુ ઓલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. ચાલો ટપુએ પત્ર લખી લીધો છે. ટપુ હેઝ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો નથી. ટપુ હેઝ નોટ રિટન અ લેટર. શું ટપુએ પત્ર લખી લીધો છે? હેઝ ટપુ રિટન અ લેટર. કોણે પત્ર લખી લીધો છે? હુ હેઝ રિટન અ લેટર. કોણે પત્ર લખી લીધો છે? હુ ઓલ હેવ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો હતો. ટપુ હેડ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો ન હતો. ટપુ હેડ નોટ રિટન અ લેટર. શું ટપુએ પત્ર લખી લીધો હતો? હેડ ટપુ રિટન અ લેટર. કોણે પત્ર લખી લીધો હતો? હુ હેડ રિટન અ લેટર. કોણે પત્ર લખી લીધો હતો? હુ ઓલ હેડ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો હશે. ટપુ વિલ હેવ રિટન અ લેટર. ટપુએ પત્ર લખી લીધો હશે નહીં. ટપુ વિલ નોટ હેવ રિટન અ લેટર. શું ટપુએ પત્ર લખી લીધો હશે? વિલ ટપુ હેવ રિટન અ લેટર. કોણે પત્ર લખી લીધો હશે? હુ વિલ હેવ રિટન અ લેટર. કોણે પત્ર લખી લીધો હશે? હુ ઓલ વિલ હેવ રિટન અ લેટર. હકાર નકાર પ્રશ્નાર્થ હુ અને હુ ઓલ 5 નો ખેલ ખતમ. 5 તારી 15 15 સાદા કાર્ડ, 15 ચાલુ કાર્ડના અને 15 પૂર્ણ કાર્ડના. 45 નો ખેલ ખતમ. હજી 15 બાકી છે ચાલુ પૂર્ણ કાર્ડ. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આવડે કેમ તમે જોવો તો ખરા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઘણા બધા લોકો શેર કરે છે. આ 12 કાર્ડનો નમ્ર વિનંતી છે પ્લીઝ તમને જો આ વિડીયોમાં તમને મહેનત દેખાય ને તો પ્લીઝ તમે બધાય 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 ગ્રુપમાં શેર કરજો. તમારા માટે સ્પેશિયલ રાતે 2 વાગે 2:30 વાગે બધા વિડીયો પેન્ડિંગમાં અત્યાર સુધીમાં. આ વિડીયો પછી પણ હજી અગાઉના એટલે કે આગલા 10 થી 12 જેટલા વિડીયો પેન્ડિંગમાં સ્ટોકમાં રાખેલા છે. બાય ચાન્સ કદાચ બહાર ગામ જવાનું થાય તો તમારા માટે ઘણી મહેનત કરું છું. રાતે 2-2:30 વાગે વિડીયો પણ બનાવું છું. એટલે પ્લીઝ તમે શેર કરતા રહેજો. શેર કરી નાખજો. હવે છે ચાલુ પૂર્ણ કાર્ડનો વારો. ચાલુ પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ બીન આઈએનજી. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો છે. ટપુ 10 મિનિટથી, જો સમયગાળો છે 10 કલાકથી હોત તો એમાંય ફોર જ આવે. 10 મિનિટથી 4
પણ 10 વાગ્યાથી, તો સીન્સ ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો છે. યાદ કરો. ચાલુ કાળમાં સમય એડ કરી દો. ટપુ પત્ર લખી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હતો. આ ચાલુ પૂર્ણ ભૂતકાળ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે. આ ખાલી માત્ર ને માત્ર આ ખાલી માત્ર ને માત્ર 12 કાર્ડના જ વાક્ય છે. એ 60 વાક્ય છે. પણ તમે જોવો તો ખરા, હજી મોડલ્સના, મજબૂરીના વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો, એમિઝાર 2v1 મીન્સ કે 2b ના રૂપ પ્લસ 2v1 ના વાક્ય તમે જોવો તો ખરા. 2 મહિના પછી તમે જોજો, આપણે એક વાક્યમાંથી કેટલા વાક્ય બનાવશું એ તમને ખબર નહીં હોય. ચાલો યાદ કરો. હેવ યસ બીન પ્લસ આઈએનજી. ટુ હેવ ના રૂપ વર્તમાન કાળમાં હેવ યસ બીન આઈએનજી, આમાં હેડ બીન આઈએનજી, આમાં વિલ હેવ બીન આઈએનજી. હકાર વાક્ય આવડે એટલે હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ બધાય આવડી જાય. ચાલો ટપુમાં શું આવશે? હેઝ. હેવ યસના વર્તમાન કાળનું રૂપમાંથી હેઝ આવશે. ચલો પછી બીન, હવે આઈએનજી એટલે રાઇટિંગ ઓ લેટર. 10 મિનિટથી સમયગાળો છે ફોર 10 મિનિટ્સ. એક આવડે એટલે બધા આવડી જાય. એક તમને વાક્ય આવડે ને એટલે પાછળના 14 વાક્ય આવડી જાય. નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ બધાય કાર્ડના આવડી જાય. અહીંયા શું આવે? હેઝ. હવે ભૂતકાળમાં શું આવી જાય? હેડ. બાકી બધું એમને એમ. ટપુ હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે. તો અહીંયા શું આવી જાય? ભવિષ્યમાં વિલ હેવ. બાકી બધું એમને એમ. વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. હવે નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી નોટ. આમાં હેઝ પછી નોટ, હેડ પછી નોટ, વિલ પછી નોટ. જોઈએ આપણે. ટપુ, હવે તમે જોજો. ટપુ હેઝ નોટ. ટપુ હેઝ નોટ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો નથી. શું ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો છે? તો હેઝ ક્યાં આવી જાય? આગળ હેઝ. ટપુ બીન, બાકી બધું એમને એમ. હાલો લખી નાખું, કાંઈ વાંધો નહીં. રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. અહીંયા મૂકી દો નોટ. નોટનો ખ્યાલ ખતમ. હેઝને લઈ લ્યો આગળ. આ જવા દો વાહે. પ્રશ્નનો ખ્યાલ ખતમ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો ન હતો. તો નોટ ક્યાં આવી જાય? હેડ પછી. શું ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હતો? હેડ ક્યાં આવી જાય? આગળ હેડ ટપુ. હેડ ટપુ, બાકી બધું એમને એમ. હેડ આગળ, ટપુ પાછળ, બાકી બધું એમને એમ. રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. પાછળ ક્વેશ્ચન માર્ક. પાછળ શું આવશે? ક્વેશ્ચન માર્ક. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે નહીં. તો નોટ ક્યાં આવી જાય? વિલ પછી મૂકી દો નોટ. ખેલ ખતમ. શું ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે? તો એમાં વિલ ક્યાં આવી જાય? આગળ વિલ ટપુ. વિલ ટપુ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. પાછળ ક્વેશ્ચન માર્ક. પાછળ ક્વેશ્ચન માર્ક. ચાલો હવે જોઈએ આપણે એક સાથે બધાય વાક્યો. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો છે. ટપુ હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો નથી.
ટપુ હેઝ નોટ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. શું ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો છે? હેઝ ટપુ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. કોણ 10 મિનિટથી પત્ર લખી રહ્યું છે? હુ હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. કોણ 10 મિનિટથી પત્ર લખી રહ્યું છે? હુ ઓલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હતો. ટપુ હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો ન હતો. ટપુ હેડ નોટ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. શું ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હતો? હેડ ટપુ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. કોણ 10 મિનિટથી પત્ર લખી રહ્યું હતું? હુ હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. કોણ 10 મિનિટથી પત્ર લખી રહ્યું હતું? હુ ઓલ હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે. ટપુ વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે નહીં. ટપુ વિલ નોટ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. શું ટપુ 10 મિનિટથી પત્ર લખી રહ્યો હશે? વિલ ટપુ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. કોણ 10 મિનિટથી પત્ર લખી રહ્યું હશે? હુ વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. કોણ 10 મિનિટથી પત્ર લખી રહ્યું હશે? હુ ઓલ વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ 5 તરી 15. 45 + 15 60 નો ખેલ ખતમ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ એકના 5 વાક્ય બનાવ્યા. 12 પંચા 60 નો ખેલ ખતમ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ નમ્ર વિનંતી છે કે બધાને તમે શેર કરજો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. તમે આના જેવો તમે વિડીયો ક્યાંય જોયો હશે નહીં. એક જ વાક્ય 12 કાળમાં સાદો વર્તમાન કાળ, એસ અથવા મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ, એમિઝાર આઈએનજી ચાલુ ભૂતકાળ, વોઝ વર આઈએનજી ચાલુ ભવિષ્ય, વિલ બી આઈએનજી પૂર્ણ વર્તમાન કાળ, હેવસ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ V3 પૂર્ણ ભવિષ્ય, વિલ હેવ પ્લસ V3 ચાલુ પૂર્ણ કાળ, હેવેસ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ, હેડ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય, વિલ હેવ બીન આઈએનજી. તમને મારા કરતાં પણ સારું અંગ્રેજી બોલતા આવડી જશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. હવે હાથ બેસી ગયો છે. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, બસ તમે 5 ગ્રુપમાં શેર કરતા રહેજો. સાથ સહકાર સપોર્ટ કરતા રહેજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ઘણા બધા વિડીયો પેન્ડિંગમાં છે તમારા માટે. બસ તમે ખાલી ફક્ત શેર કરતા રહ્યો. પ્લીઝ નમ્ર વિનંતી છે. તમારું એક શેર, તમારી એક લાઇક, તમારી એક કોમેન્ટ, તમારું એક શેર મારા માટે આત્મવિશ્વાસ અને સફળતા છે. વિડીયો કેવો લાગ્યો? 12 કાર્ડનો ખેલ ખતમ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ બધાય કાર્ડના 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાર્ડ. આજ પછી જીવનભર કાર્ડ ભૂલાશે નહીં. કાર્ડ બધા માટે હવે કાર્ડ નથી પરંતુ શુભ થઈ ગયું હોય. ચાલો, વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ અને ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. જોડાઈ ગયા છે. ગ્રુપમાં જોડાવા માટે 7566777820 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયો કેવો હતો જરૂરથી તમારો ઓપિનિયન મત કોમેન્ટમાં કરજો. 12 કાર્ડ, આ 12 કાર્ડ હવે તમને આવડી ગયા. 12 કાર્ડ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ 12 કાર્ડનો ખેલ ખતમ. અઘરું કંઈ છે જ નહીં. લાસ્ટમાં તમે જોઈજો એટલે આવડી જશે. ચાલો તો મળીએ નવા વિડીયો સાથે. એ પહેલાં આપણા ચેનલમાં 13 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર 60 દિવસ 60 વિડીયો, એક વાક્ય તમે 60 રીતે બનાવતા થઈ જશો. ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. આવતીકાલે મળીએ. એ પહેલાં આગલા બધા કાર્ડના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે રાત્રે 9 વાગે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.